નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ખાસ કરીને આગામી સમયમાં સોના અને ચાંદીના બજાર ભાવ કેવા રહી શકે છે તે બાબતે મોતીલાલ ઓસવાલ ગ્રુપનું શું કહેવું છે સંપૂર્ણ માહિતી વિડીયોમાં જાણીશું। તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, ખાસ કરીને વાત કરીએ તો અત્યારે બજારમાં એક પ્રકારે વી શેપ આકાર મૂવમેન્ટ જોવા મળી રહ્યું છે। ક્યારેક બજાર છે તે ઊંચી જઈ રહી છે, ક્યારેક નીચી જઈ રહી છે, ક્યારેક ફરી ઊંચી જઈ રહી છે। મતલબ કે આ સિનારીઓ છે તે છેલ્લા 2-3 અઠવાડિયાથી એક ધારો આ પ્રકારે જોવા મળી રહ્યો છે। અને એની અગાઉનો જે સમયગાળો હતો તેમાં સ્થિતિ એવી હતી કે જ્યારે જે ભાવ વધારો થતો હતો તે કોન્સ્ટન્ટ એક ધારો ભાવ વધારો થતો હતો અને ત્યારબાદ ઘટાડો થયો, ત્યારબાદ કોન્સ્ટન્ટ એક ધારી બજાર તૂટી હતી અને ઘણા એવા રોકાણકારો છે કે જેમણે એવો માહોલ બન્યો હતો કે જેમાં ચાંદીની શોર્ટેજ માર્કેટમાં જોવા મળતી હતી, તે પ્રકારની સ્થિતિ બની ગઈ હતી। અને આ સમયગાળા દરમિયાન ઘણા એવા રોકાણકારો હતા જેમણે 2 લાખ રૂપિયા સુધીમાં પણ ઊંચામાં ચાંદી ખરીદેલું જોવા મળી રહ્યું છે। ત્યારે આ મિત્રો માટે એક પ્રકારે અત્યારે જે સોદો છે તે નુકસાનીનો સોદો થયો છે, કારણ કે હવે એ લેવલ સુધી બજાર પહોંચે ત્યારે તેમને જે ઇન્વેસ્ટ કરેલા રૂપિયા છે તે છૂટે, ત્યાં સુધી અત્યારે જો એ હાલના જે ભાવ છે તે પોઝિશનમાં સેલ કરે તો આ સંજોગોમાં તેમને મોટું નુકસાન સહન કરવાનો વારો આવે। ત્યારે મિત્રો, ખાસ કરીને અમેરિકામાં શટડાઉન હવે ખુલશે અને ત્યારબાદ વિવિધ ડેટાઓ આવવાની શરૂઆત થશે। ચોક્કસપણે અમેરિકાની અર્થવ્યવસ્થા છે તેમને પણ આ શટડાઉનથી મોટું નુકસાન થયું છે, એટલે આગામી દિવસોમાં ડેટાનો મહત્વપૂર્ણ આધાર પણ રહેવાની શક્યતાઓ છે। ત્યારે મોતીલાલ ઓસવાલ ગ્રુપના કહેવા અનુસાર ચાંદીની બજાર વિશે તેઓ કહેતા જણાવે છે કે ચાંદી છે તે લાંબા ગાળા માટે એક પ્રકારે સારું, સોના કરતા સારું રિટર્ન આપે તે પ્રકારની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે। અને આગામી 6 થી લઈને 12 મહિના સુધીના સમયગાળા દરમિયાન ચાંદી છે તે $65 સપાટી નજીક પહોંચી શકે છે। અત્યારે ખાસ કરીને $50-51 આજુબાજુની સપાટી નજીક મૂવમેન્ટ કરતી જોવા મળી રહી છે। તો એટલે કે એક વર્ષમાં સારું રિટર્ન ચાંદીની બજાર આપી શકે છે। હવે સોના બાબતે વાત કરતા તેઓ જણાવે છે કે સોનું છે તે અત્યારે $4000 આજુબાજુ મૂવમેન્ટ કરતું નજર પડી રહ્યું છે, પરંતુ આગામી 6 થી 12 મહિના સુધીના સમયગાળા દરમિયાન જે સોનું છે તે $4400 થી લઈને $4500 નજીક પહોંચવાની શક્યતાઓ દેખાઈ રહી છે, તેવી શક્યતાઓ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। એટલે આ પ્રકારની શક્યતાઓ મતલબ કે 1,40,000 નજીક સોનું પહોંચે આગામી 1 વર્ષ સુધીના 6 થી લઈ અને 1 વર્ષ સુધીના સમયગાળા દરમિયાન, મતલબ કે 6 મહિનાથી લઈ અને 1 વર્ષ સુધીના સમયગાળા દરમિયાન આટલું રિટર્ન આપે તે પ્રકારની શક્યતાઓ મોતીલાલ ઓસવાલ ગ્રુપ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તો મિત્રો, આગામી સમયની સ્થિતિમાં જે પણ ફેરફાર થશે તે બાબતની અપડેટ તો અમે તમારા સુધી આપીશું, પરંતુ અત્યારે ખાસ કરીને અનેક એવા પરિબળો હોય છે જે સોના ચાંદીની બજારને મોટી અસર કરતા હોય છે। તો મુખ્યત્વે ખાસ કરીને અત્યારે એક પ્રકારે જે અનિશ્ચિતતાઓનો માહોલ હતો, મતલબ કે યુદ્ધની પરિસ્થિતિ છે તેમાં પણ અત્યારે થોડો એક પ્રકારે સ્થિરતાનો માહોલ બનેલો જોવા મળી રહ્યો છે। અને આના પરિણામે બજારમાં જે પ્રકારે એક તરફું મૂવમેન્ટ જોવા મળતું હોય છે તે મૂવમેન્ટ જોવા મળી રહી નથી। ક્યારેક વધારો પણ જોરદાર થઈ રહ્યો છે, ક્યારેક ઘટાડો પણ જોરદાર થઈ રહ્યો છે, એટલે એક પ્રકારે જોવા જઈએ તો 50-50 મૂવમેન્ટ જોવા મળી રહી છે। અને અનિશ્ચિતતાનો માહોલ છે તે અત્યારે થોડો ઓછો થયો છે, જેના પરિણામે એક ધારી તેજીનો માહોલ બનેલો હતો તે પણ એક પ્રકારે કપાઈ ગયો છે। તો આ પ્રકારની શક્યતાઓ વચ્ચે આગામી 6 મહિનાથી 1 વર્ષ સુધીના સમયગાળા દરમિયાન મોતીલાલ ઓસવાલ ગ્રુપનું આવું અનુમાન છે। તો આગામી સમયમાં ચોક્કસપણે બજારની સ્થિતિનો ખ્યાલ આવશે, વિવિધ ડેટાઓ છે તે બજારને અસર કરી શકે છે, એટલે આગામી સમયમાં જે પણ અસર થશે તે પણ અપડેટ અમે તમારા સુધી આપતા રહીશું।